મારું નામ પંકજભાઈ, વોર્ડ નંબર 18, ટીપી સ્કીમ નંબર 30. આ ટીપીનું ડ્રાફ્ટિંગ ગઈ તારીખ 20/6ના રોજ ગવર્મેન્ટે ખુલ્લું મૂક્યું હતું, જેની સામે અમે 2000 થી 2500 વાંધા અરજી પર્સનલ આપી દીધી છે. આજે અમે અહીંયા પદાધિકારીઓ અને ચૂંટાયેલા અધિકારીઓ અને મેયરશ્રીને બધાને આવેદન આપવા આવ્યા છે કે આ ટીપી સ્કીમ સામે અમને વાંધો છે. આ ટીપી સ્કીમની અંદર 27 જેવા આવાસ યોજના માટે અમારા કોમન પ્લોટ, અમારી સોસાયટીના કોમન પ્લોટ 27 જેવા કોમન પ્લોટ આ લોકોએ આવાસ માટે ફાળવી દીધા છે, જેની સામે અમને સુવિધા મળવી જોઈએ. પુસ્તકાલયની છે, આંગણવાડી છે, આરોગ્ય કેન્દ્ર છે, ફાયર બ્રિગેડ છે, સ્વિમિંગ પુલ છે, બાળકોને રમવા માટેનું પ્લેનું ગાર્ડન છે, વડીલો માટેનું ગાર્ડન છે. આવું કોઈ પણ વસ્તુનો હેતુ નથી કર્યો. ખાલી ને ખાલી તમામ સોસાયટીના કોમન પ્લોટ સરકારે પોતા પાસે લઈ લીધા અને બધા કોમન પ્લોટની અંદર આવાસ બેસાડી દીધા છે. બીજું કે જે અમારી અત્યારે હયાતની શેરી છે, જેને અમે પ્લાન પાસ કરી કમ્પ્લીશન લઈ અને અમારે 100% બાંધકામ થઈ ગયેલું છે, તો પણ આ લોકો એ રસ્તાને કપાતમાં મૂકી દીધા છે. આ ટીપી સ્કીમને રદ કરે અથવા આ ટીપી સ્કીમને ફરીથી ડ્રાફ્ટિંગ કરી સોસાયટીના લોકોનું, ત્યાંના સ્થાનિક રહીશોનું માર્ગદર્શન લઈ અને ટીપી ફાઇનલ કરે એવી અમારી માગણી છે. કેટલા છે સોસાયટીવાળા? આ અત્યારે 20 થી 22 સોસાયટીના આગેવાનો જ આવ્યા છે. આના પછી જો અઠવાડિયા 15 દિવસની અંદર આ ટીપીમાં કોઈ સુધારા નહીં થાય તો પછી અમારે બીજું આંદોલન કરવું ન પડે એવી અમારે સરકારશ્રીને અને આના પદાધિકારીઓને નમ્ર વિનંતી. ઓકે. મનોજભાઈ.